જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કળાય પરમપાર હરિ તારી લીલાય પરમપાર, પ્રભુ તારી કળાય પરમપાર. કીડી ના યાતર કારાજીયા હા વિપ્લવ કેમ છે ભાઈ? આ રે જો આપણે શું ઉપાડી છે ટેસડા જો. તું હજી પણ ભજન એમ ગાશો, તારું ગરું સારું કામ કરે છે. મારા ભજન ની તો વાત જ પૂછમાં. અમે તો ભાઈ ભજન માં છે ને મોટા મોટા સ્ટેજ ભાંગી નાખ્યા. ભાંગી નાખ્યા? અરે ભાંગી નાખ્યા, કોઈનો વારો ન આવે દેતો ભાઈડો. તારું કામ ઊંચું હું તાર ક્યાંક દાડો હોય ને ત્યાં સાંભળતો હોય ખાટલા પડ્યો પડ્યો મેં ગાય છે તો આ રાજ્યો જ ગાય છે. હા પણ પેટી હારી મંગાવજો, હું પછી છે ને ધમણ દઉં છું તો પેટી તૂટી જાય છે. પેટી રાજ્યા એકદમ હાઈ ક્લાસ ગોતી આવી દઉં તને, પછી ક્યાં વાત છે? જો પેટી હારી મજબૂત ગોતજો, હું ધમણ દઉં છું ને તો ધમણ ફાટી જાય છે. ભાઈ એટલું બધું ન દબાવતો હોય તો ધમણ ફાટી જાય એવું? મારે સામેથી ગાવાનું હોય ને એટલે. હા એ વાત પણ તું ગાતો હોય તો તબલા વાળો એક વાર જાતો હોય, મજીરા વાળો એક વાર જાતો હોય, આમ તાલે થોડુંક ન આવતું હોય, થોડુંક ક્યાંક શીખવા જા ને માર ભાઈ. એલા ઈ જ વાત છે, હું બધાને કઈ કઈ થાયકો કે ભાઈ તમે ક્યાંક શીખી આવો. મારા બેટા મારે આવરું જ વગાડે, તબલા વાળાને તો વસે વસે મારે કઈક ઊભો રાખવો પડે. બોલ તારા ધંધા જેવા હે તું અને ગામમાં એક વીજુડી. આ વીજુડી એનો એવો ઉપાડો છે ને ભાઈ, એની વાત મેલી દે. એને શું કોજાણ મગજમાં ગરી ગયા છે ને, જીવડા પડ્યા છે કઈ ખબર જ નથી પડતી. બોલ આમ જો મારો ઉપાડો છે ને સાચો છે, ભગવાનનું નામ લઉં છું, અને વીજળીનો ઉપાડો ખોટો છે. ઈ ફિલ્મની ઓલી હિરોઈન નો રોલ કરે. હા 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 હમણાં એક દી હેમા માલિની નું ફિલ્મ જોયું તે એના જેવું માથું ગોઈથું. બોલ અહીંયા આડું ફૂલ નાખ્યું. ઈ જી જોવે ને એવું કરે છે. લે હા વચમાં ઓલી રાખી સાવંત નું ફિલ્મ આવ્યું તો એવા લુગડા સીવડાવી. આ તો ગામમાં મેં ના પાડી નકર પહેરી નીકળે ને ગામ ભૂંડું લાગે. ભૂંડા લાગે ને કાકા. આપણે ક્યાંક બેઠા હોય તો આપણે આમ જોવું તો ખરા ને. પણ એને કોઈ સમજાવવા વાળું માણા નથી. બોલ સમજાવી સમજે નહીં જનાવરની જાત. આખો ભગત કે શું કરી નથી મારી નાઈટ, આપણી નાઈટ નથી એટલે ન સમજે. મારી તો હે ને રાજ્ય દાઈજમાં હે. તું જોઈ લે, સમય આવવા દે. એક ફેર જોઈને હડફેટે ન લઉં ને તો મારું નામ વિપલો નહીં. તમારા બેન આખર એક છે વી વી. હા પણ એને મને ફેન ફતુર જ નથી ગમતા. લે મને તો ડીઠી નથી ગમતી. ઘરની બાયડી હોય તો આપણે કાઢી મૂકી. હવે આ પારકું બૈરું આપણે. હા એને તો આપણે કઈ કહેવાય નહીં ને. હા સાચી વાત છે. પણ તું સમય આવવા દે ને, મારા નજરમાં જ છે. સમય કઈ આવશે ના? એ આવી ગઈ છે, તું જોઈજે. અને સમય કેવો આવે છે. સમય હારો આવે ને આમ જો વિપલા તને એક નંગ આખું દઈ દઉં. તો કામ પડી જાય. સારું હવે રોટલા ભેગા થઈશું ને ગમા પછી બહુ હાણસ્યું ના ઘા કરે છૂટા. હા મારે ઈ તકલીફ છે પાછી. મારે તો હાણસ્યું ઘા કરે ને તો આમ બકી લઉં. તું હું પેલા ક્રિકેટ રમતો તો ને ઓલા દડા કેસી લેતો થઈ ગયો. આમ અધરો અધર હાણસીને કેસી લઉં. હા એમ. અને હું તો કામ જ આવી જાઉં છું. હાલ હવે મોડું ન કરાય. તારા વાહ ખમે આમ છે માર આ લઈ જવું છે. આ સંપલ માં મોજા નો પહેરતો જાય, એવું લાગે તો બૂટ ક્યાંક મંદિરે પગના તરિયા રાજ્યા બરે બહુ કપાસ્યું કઢાવી કે નહીં? કઢાવી હતી પછી મેં કીધું ડોક્ટર કે કારા મોજા પહેરતા જાવ. પાછા કે ઓલા લાલ કે લીલા કે એવા નો પહેરતા. તો જા ગંધાય છે બહુ. રાજ્યા મોજા નથી ગંધાતા. તો એમાં ગેસ ની તકલીફ છે ને, ઊભો થયો ને ઈ તકલીફ છે મારે ઈ પાછી. ગંધારો लाज तेरी सिंदूर भी तेरा, सब कुछ तेरा कुछ नहीं मेरा, मैं तुलसी तेरे आंगन की, मैं तुलसी. વાહ વિજુમા વાહ, જેટલા વખાણ કરો એટલા ઓછા છે. બોલો તમારા કેવી મસ્તીની બનાવી. હું વિડિયો બનાવ્યો. અરે રીલ્સ બનાવું છું હમણાં છે ને. ઇન્સ્ટાગ્રામ મારું ફાસ હાલે છે. ઈ રોજ નવી નવી રીલ્સ મૂકું છું ને. હમણાં તો મારે ફોલોવર્સ એટલા વધ્યા ને આમ જો કેટલા વ્યૂઝ ચડે. મને તો કંપની વાળાએ ફોન કર્યો કે તમારે 1.5 લાખ વ્યુઅર્સ થઈ ગયા છે આમાં, ઓલા ફોલોવર્સ તો બ્લુ ટિક જોઈશે
મેં કીધું હમણાં નો દેતા 2-2.5 લાખ થાય તો એ દેજો, ઓલા 1.5 લાખમાં કોકને એમ થાય કે ફેક આઈડી છે. હે ઈ વાત તમારી હાસી હો. હારી લાગુ છું. અરે કાઈ નો ઘટે. મને તો ઈ જ વિચાર આવે છે વિજુમાં કે તમે આ ઉંમરે આવા સરસ લાગો છો. હે આમ જોવો તો હાઈટ પૂરી, ચાંદી જેવા તમારા વાળ, ઓહો દાંત કાઢો તો એમ લાગે કયા મલકના ગોરી. આ મલકલા હાસન હારી લાગો. અરે બહુ નાકે નમણા છો તમે, વાત જ જવા દો વિજુ કાકી. હે હં? આજી તો બાય થોડીક ઉંમર દેખાય ને એટલે, બાકી જુવાનીમાં તો તું વાત જ જવા દે. ગામમાં ગમે એની છોકરીને જોવા આવ્યા ને ઈ લોકોને હું નજરે આવી જાવ એટલે ઓલી છોકરીને ના પાડીને જ વઈ દે એમ કે આ છોકરીને કરવું છે, પછી એને હું ના પાડું. મને ક્યારેક ઈ જ વિચાર આવે હો વિજુમાં કે તમે આ ઉંમરે આવા લાગો છો તો જુવાનીમાં કેવા લાગતા હશો. હે બધાના પત્તા કાપતા હશો ને બધી છોકરીઓને આળસ પાડોશની. હે હું તો હજી એમ કહું છું તમને કે આ તો તમે રીલ્સ ખોટી બનાવો હો લ્યો. અરે એમ કહું સિરિયલમાં કે ફિલ્મમાં ક્યાંકથી ઓફર આવે ને તો વયું જવાય. એટલે હજી હું ફિલ્મ હાલી જાઉં. અરે હું વાત કરું છું, હજી તો તમે કાઈ નથી. ફિલ્મમાં 80 વર્ષની ડોહીઓ કામ કરે છે, દાદીમાનો રોલ કરે છે અને તમને તો સીધી એન્ટ્રી કરાવે ને એટલે હાહુમાના કેરેક્ટરમાં ચોટી જ જાવ, સીધા ચોટી જ જાવ, વાત જ જવા દો. હે કાઈ તો એવું ક્યાંક તારી ઓળખાણમાં હોય તો કહેજે ને, તો હું તો કરી આવી કામ એમાં હું. અને બોલવામાં તો મને કોઈ આંબે જ નહીં. કોઈ નો આંબે તમને. અને હું તો એમ કહું છું કે જો મારા થકી થાહે તો ક્યાંક કોશિશ કરી કે ઓળખાણ હશે તો ન કરે તમને ક્યાંકથી રેલમાંથી કોઈ પ્રોડ્યુસરનો ફોન બોન આવે ને તો ના ન પાડતો હો. પાછું વળી ન જવાય, આવો મોકો તો નસીબદારને મળે. હા એમ તો મને પાછી એક્ટિંગ તો ફાવે હો. આમ જો હજી એક નેણ ઓછો થાય જો. એ આમ વાહ ઈજુ કાકી વાહ હો. હું જાઉં. હા બીજું કઈ કહેવાનું છે તારે? ના રે ના. આલા કામ કરો હું જાઉં. હું જાઉં. હું જાઉં. બાકી છે ને चलते चलते यूं ही कोई मिल गया था, यूं ही कोई मिल गया था, सरी राह चलते चलते, सरी राह चलते चलते. चलते चलते કા ગગા કેમ છે હારો? આ રીલ્સ બનાવીને વાવા જેવું જો ઇન્સ્ટાગ્રામમાં અત્યારે ફાસ હાલે છે. હું ઇન્સ્ટાગ્રામમાં ફાસ હાલે છે. તમારે ઇન્સ્ટાગ્રામમાં રહેવાની જરૂર જ નથી. તઈ તમારે તો બીજામાં જવાની જરૂર છે. ક્યાં બીજામાં? અરે તમે તો હિન્દી પિક્ચરોમાં હોય ને તો જમાવટ થાય બીજુમાં. હાસી હા એટલે તું મારી રીલ્સ જોસ બધી? બધી રીલ્સ જોઉં છું. તમે રીલ્સના કારીગર જ નથી. તમે આમ વિડીયોમાં આવો કે પિક્ચરમાં આવો ને તો મજા આવે. એટલે આમાં એક્સપ્રેશન હારા નથી મારા? તમારા એક્સપ્રેશન એટલા સારા ને તમે પિક્ચરમાં ચાલો. હાસન રવિડા હાસુ કેસ? તઈ મને જો કાલ બોમ્બે થી ફોન આવ્યો હતો, પ્રોડ્યુસર નો ફોન આવ્યો હતો. હા એ કે રવિભાઈ તમારે એક સિરીઝમાં કામ કરવાનું છે કે. મેં કીધું હા વાંધો નહીં, હું તો કરીશ કામ કીધું એક સિરીઝમાં. પણ મને કે તમારું આ વજન બહુ વધારે છે, તમારું આ પેટની છે ને એટલે તમે નહીં હાલો. તો પછી હું વિચાર કર્યો? એટલે જો જીમ કરવા જાઉં છું ને આ શરીર ઘટાડવું છે મારે, એટલે હું પિક્ચરમાં તો હાલું ને. એટલે હાસન રવિડા હું ફિલ્મ આલું? તમે કાંઈ ઘટો જ નહીં એવા પિક્ચરમાં હાલો. હું ગાઈડી ન પડું? અરે તમારા જેવા કેટલાય હોય પિક્ચરમાં ગઈઢા, પણ એક્ટિંગ કરતા હોય ને એટલે મજા આવી જાય. હે હા તો રવિડા મારે કઈ કરવું તો તારે ઓળખાણમાં ઈ તારે ઓલો ફિલ્મ વાળાનો ફોન હતો તને. હા હવે ઈ કદાચ તને પાછો ફોન કરે તો મારું જરાક ભરામણ કરીને મારું આઈડી એને મોકલજે. મારું હાલે ને તો હું એને ભલામણ કરીશ, નકર હું તમારી ભલામણમાં મારું ન વયું જાય ક્યાંક. ખાલી મારી આઈડી એને મોકલી દેજે ને એટલે એ બધું જોઈ લે તો કદાચ તમને શોખ ખરો હિન્દી પિક્ચરનો? મને તો બધો શોખ છે. એમ હા પિક્ચરમાં કામ કરશો? એટલે કરી એટલે કેમ ન કરી? એમ હા ડાયલોગ બોલતા આવડે? બધું આવડે ડાયલોગ તો. એકાદું સંભળાવી દો હાલો. હે સંભળાવો એકાદું ડાયલોગ. હાસન હા હાસન સંભળાવ. હા. મારી જા પર શરમ આવે. લ્યો તો નો તમે પિક્ચરમાં હાલો ભાઈ. ના ના ડાયલોગ સંભળાવી દઉં. સંભળાવો. હાલે પકડ. હા એક્ટિંગમાં આવી જાઓ. હા બરદો. હા ના બાપુ ના, આ ભાવમાં બીજાની ચૂંદડી તો નહીં ઓઢું. હું તો ખાલી ચૂંદડી ઓઢીશ તો મારા મનના માણીગરની, મારા પીવની. બાકી આ જગતમાં બીજા પુરુષો મારે ભાઈ બાપ સમાન છે બાપુ. વાહ 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 વાહ. તમે હવે પિક્ચરમાં જરૂર હાલશો. હવે હું મુંબઈ હું સ્પેશિયલ ફોન કરીને કહીશ કે અમારા એક ગઈઢામાં છે ને એને તમારા પિક્ચરમાં લેવાના છે.
ભલે હાલ. હું તમારો નંબર એમને દઈ દઈશ. મરી જા ગઈઢામાં નો કે તો અમારા ગામમાં એક બેન છે એમ કે દે ગઈઢામાં કઈ તારો ડોહો ના પાડશે. હા વાંધો નહીં, એમ કે અમારા ગામના એક બેન છે ને એને પિક્ચરમાં લેવાના છે બસ. હા ભલે હાલ. હારું હાલો. હા ચલતી ચલતી. વાહ ગાય માં વાહ. હવે જલ્દી અમને દૂધ ભેગા કરો માવડી, અમારા છોકરા હવે તમારા દૂધની રાહ જોવે. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેટલું દૂધ થાય છે? કા તો થોડુંક મને દે દો ને, હમણાં મારે ગાયનું દૂધ પીવાનું છે. તારે દૂધ પીને ક્યાં જાવું છે? એ થોડુંક દૂધ પીન તો થોડીક તાજી થાવ ને તો કડસલી પડે છે એ વહી જાય તો થોડીક હારી દેખાવ. હારું દેખાઈને તારે ક્યાં જાવું છે? તમને નથી ખબર ગામમાં વાતો નહીં સાંભળી હોય? કા ફિલ્મમાંથી ઓફર આવવાની છે. ઓફર આવે ઈ વાત સાચી હો. અને આ લુગડા કઈ ફિલ્મની હિરોઈન નું મેસિંગ કર્યું છે? આ કડલાની જોડમાં શ્રદ્ધા ચંદ્ર. આ એના લુગડા સેલા સીનમાં આવા એને પહેર્યા તા, લાગુ ને એને જેવી. એ સુધા ચંદ્રન. હા ઈવડી. હા ઈ વાત સાચી હો. બાકી જો કોઈ પ્રોડ્યુસર ના હાથમાં તું આવી જા અને તને ફિલ્મમાં લઈ લે ને કોઈ ખાડો મોટો હીરો હોય 70-80 વર્ષનો ને એની માં તને બનાવી હોય તો ફિલ્મ તો બ્લેક માં હાલે હો. એ 70-80 વર્ષનો હીરો નો હોય, હીરો 30 વર્ષનો હોય ને એની માં હું થાવ તો લેખે લાગે. 70 વર્ષનો હીરો તો એની મામા હું કેવડી લાગુ, બે માણા લાગી, માં દીકરો ન લાગી. ખોટા વેમ છે તને બધાય. આ બધાય અમિતાભ બચ્ચન કેવડો છે હાલે છે ને હીરામાં, શાહરુખ ખાન કેવડો છે હાલે છે ને. પણ એની માં પાછી એનાથી ગઈઢી જ હોય. મારા 70-80 વર્ષ નથી, મારા હજી 50 થયા છે. તું તો હજી 16 વર્ષની જ છો બસ. માથામાં ધોર આવ્યા છે. ઈ તો ફિલ્મમાં જઈને કારા કરાવી નાખી તને આમ જો જાણે બકરા લીંડી પાડે ને પટપટ લીંબોડી પડે ને, લીંડોડી લીંડોડી પટપટ લીંડોડી પડે ને એ મોઢામાંથી શબ્દ પડે જાણે મોતી વીણી લ્યો, એવા ડાયલોગ આવડે. ડાયલોગ તો બીજું એક ડાયલોગ થઈ જાય. ઇમોશનલ બોલું કે વિલન ના? વિલન ના જ બોલ ને, ઈ જ પાત્ર તને સોપ છે વિલન નો. તો સાંભળો. ખબરદાર એક પણ શબ્દ મારા દીકરા વિશે બોલ્યા છો તો હે તમને એમ છે કે આ દીકરાનો બાપ ચેડીનો ચીચોડો આખવા ગામમાં ગયો છે, ઘર રેઢું છે એટલે મેં જઈને દબાવીએ? બિલકુલ નહીં ચાલે. કેમ કે સાંભળી લ્યો કાન ખોલીને, મારો દીકરો એકલો નથી, એની માં હજી અડીખમ ઊભી છે. વાહ વાહ વાહ. જીજુ તારું હાલી ગયું અને હવે તું છે ને વેલા મોડી ફિલ્મમાં આવી જઈશ લે. હારું હું ફિલ્મમાં આવું ને તો આપણા ગામમાં ટોકીજમાં લાગે ને ફિલ્મ તો હું કહી દઈશ કે રાજુ બાપાને મફત ટિકિટ દેજો. હો હાલ. અરે ભગવાન, આપણા ગામની ટોકીજ બંધ થઈ ગઈ છે ઈ આને ખબર નથી ને ફિલ્મમાં હિરોઈન બનવું. એ દિલે નાદાન, એ દિલે નાદાન. બીજું એ મરી ગયા, તારા પગ ક્યાં છે? એ મરી ગયા, પગ આયા છે. હું પણ ધોયડો આવે. અરે બીજું આજ મને હરખ નથી માતો. હેનો આટલો બધો હરખુડીનો થયો? ભેંને પાડો આવ્યો? પાડો નથી આવ્યો. તઈ પાડી આવી? ખરેખર તું આ બધી એક્ટિંગ કરેશ ને, ઓહો તારું હાલી ગયું. ક્યાં હાલી ગયું? મુંબઈમાં. કોણે કીધું? અરે એક ડાયરેક્ટર સાહેબનો મને ફોન આવ્યો હે? કે તમારા ગામની વીજળી હે ને હા. એનું મેં ઇન્સ્ટાગ્રામમાં જોયું. બાપના મેં કે એની એક્ટિંગ એક નંબર, કે ફિલ્મના કે પડદા ફાડી નાખશે. હાસન મને કે તમે એની યાર વાત કરો ને, ઈ કે ફિલ્મમાં આવશે ને. મેં કીધું હું વાત કરું, તે હું તો જઈશ. જાવું છે પણ એક વાત કહું તને હા. એના માટે. હા અહીંયા કાંદે સમજી ગઈ ને? હા હાલ તો પાકું પાકું ને? પાકું કાંઈ વાંધો નહીં, જો કીધું ઈ યાદ રહેવું જોઈએ. ફાઇનલ હાલ 2 દીમાં તને ફોન કરું. તારું હાલી ગયું બીજું, તારી યાર હું ફોટા પાડી. हम भटकते हैं क्यों भटकते हैं, कोयलियाँ गाती है ऊं ऊं, पायलियाँ छनकाती है ऊं ऊं, कोयलियाँ गाती है पायलियाँ छनकाती है. હું બીજું કાકી આ ગુલાબ નાખીને રખડો સોરિયા. તને મેં બોલાવ્યો તો તારું ખાસ કામ હતું. સવારની વાટ જોઉં છું, અટાણે થેટ નવરો થયો તું. ના ના કાંઈ જોતું હોય તો દોડીને આવો છો.
પણ ગાડી લઈને બહાર ગયો તો. તારે મારું એક કામ કરવાનું છે. જો આ ફેરે નાનું હુનું કામ નથી, લાંબા સમયનું કામ છે. બીજું કાકી તમને ખબર તો છે ને, જો ભાગ છે ને મારો થાય. ના પાડી કોઈ દી મફત કામ કરાવ્યું? ના નથી પાડી એટલે તમને કહું છું, કેવું તો પડે ને મારે. આ ફેરે પૈસા જાજા દઈશ ને 4 વ્હીલ માં જ ફેરવી, પણ કામ તારે વ્યવસ્થિત કરવાનું. અહીંયા કહું પાકું? પાકું પાકું, હાલ ઘટે જ નહીં. હાલ મિસ કોલ મારું એટલે ગાય ગાવી જાવી. પાકું હાલો. કોયલિયા ગાતી હે ઉડી ગયો અને મને ભોયે ભટકાડીને વયો ગયો. સાને રહી જા બીજું, સાને રહી જા. તું આટલું બધું રોજ તો મારાથી નથી આવતા. રોવું પડે બાપા, રોવું પડે. એકવાર ઉપરવાળાને એમ થઈ જાવું જોઈએ કે બરોબર છે, અને વૈસલાને એમ થઈ જાવું જોઈએ કે હાલે બાપા. બીજું સાની રહી જા, તારું દુઃખ મારાથી જોવાતું નથી. મને ખબર છે મારો ભાઈ રાતે રાણ જેવો પડ્યો તો, પણ ડિલીટ થઈ ગયો. આપણા હાથમાં તો નથી ને. અદ્વૈત છે ચાર્જિંગ ઉતરી ગયું ને બેટરી લો થઈ ગઈ. આપણા હાથમાં તો સ્વિચ હતી નહીં એની, નકર આપણે પકડી રાખે. અરે મારા પોપટ, મારા ઘડેલા રોટલામાં ભમરા પડ્યા હોય તોય તું ઉલારી જાતો. હવે મારા રોટલા રખડી પડશે. આઈસે હવે એ તો કોઈ તરહ નાખી દેવાય બજારમાં. સાની રહી જા. બીજું કાકી સાના રહી જા. બહુ રોયા, મને તો તમારી ચિંતા થાય છે. હજી તો અડધો દી થયા તમે આટલું રોવો છો. નહીં ને બબે દી રોહો તમારી હાલત શું થાય? રોવું પડે બટા, જેટલું રોય ને એટલી આપણને આમાં છે ને હારે લાગે. તમને નો ખબર હોય. મને ખબર છે, કેમ કે પોપટ બાપા મહિરાની પેલા બસારા કહેતા હતા કે બટા તારા હાથનું એકવાર મરસાનું ભજીયું ખાઈ લેવું છે. ક્યારે વયા જાવ નક્કી નહીં. નો ખાઈ આઈકા મરસા તો છેલ્લે છેલ્લે ક્યાં ખાઈ હતા? જેદુના મસા થઈ ગયા તા તેદુનું તીખું અડતાય નહીં. પણ પોપટને પાયખું આવી ગઈ. રોમાં બીજું માં રોમાં. તમે રોહો તો તમને કાંઈક થઈ જાય, પછી તમારું અમારે રોવું પડશે. હજી થાય બટા, બાકી તો હવે તો હારું થાય એમ માનવાનું. બીજું તો હું હોય. આ સારું નથી થયું, બહુ ખરાબ થયું છે. અમને રોવાનું આવે છે. તમને રોવું આવે, હવે મને દાંત કાઢવું આવશે. સૂર્યા હા બધું થઈ ગયું? રેડી રેડી, કાંઈ ઘટે નહીં. બધાય સીન હરખા આવ્યા? એ જોરદાર આવે એમ જો. આ બધાયના ક્લોથ સીન લઈ લે. બધાયના જોરદાર લઈ લઉં સીન જો. હાથે ઠારાય કાર તને નો ખબર હોય. આમ આમ કર. પણ આ હું છે એ બધું. હેઠા હાથ રાખ ને. હું છે સમજો બીજું કાકી, પાછો હું જૂનો કેમેરામેન. તમે મોકલો ને એટલે એમ જો ડાયરેક્ટર તો સીધો પાસ જ કરે. અને હું એક્શન કરતી તઈ આને બ્લર માં નાખી છે ને. હા હવે આ સેવ કરીને અને ઓલો ડાયરેક્ટર છે ને રમણીક સારોલિયા, જેનો ફોન આવ્યો તો એને મોકલી દે એટલે સીધું ફિલ્મ પાકું. રેડી આવો. એટલે બીજું હા આ હું હતું બધુંય? હવે આ બીજું કાઈ નતું. મરી ગયા વાયા, કોઈ મરી નથી ગયો. અહીંયા ડોહો મરી ગયો હોય તો અહીંયા એની ઠાઠડી બંધાય, અહીંયા એનું આ ભેણું નીકળે, આ ગામમાં એનું હનાન નીકળે. એવું કાઈ જોયું? તો મરદા વગરની કાણ હોય, મીઠા તાણ નાવ. આ તો છે ને મને એક ફિલ્મમાંથી રમણીક સારોલિયાની ઓફર આવી છે. એની કંપનીમાં મને મોટો બધો ફિલ્મનો રોલ મળે એમ છે, પણ એમ કીધું કે પહેલા થોડીક એક્ટિંગ કરીને વિડીયો મોકલો. એટલે આ વિડીયો ને આ મોકલવાનો હતો, એટલે 2 દીમાં મારે ઓફર પાકી છે. એટલે બીજું જાજા દાંતનો કાઢ. આ તું ફટકે સડી હતી ને ફિલ્મના ચક્કરમાં, તને એમ કે મને ડાયરેક્ટરનો ફોન આવી ગયો, ફિલ્મમાં કામ મળી ગયું. બીજું તું આખા ગામને મૂર્ખ બનાવતી હતી ને, મેં તને મૂર્ખ બનાવી. તે મને મૂર્ખ બનાવી? હા. કઈ રીતે? ઈ તારો બાપ કોઈ ડાયરેક્ટર નહોતો, ઈ કોઈ રમણીકભાઈ ચારોલિયા નહોતા, ઈ પોતે હું જ હતો અને મેં તને ફોન કર્યો તો. વાહ વિપ્લા વાહ, જિંદગીમાં સારું કામ કર્યું હોય તો આજ તે કર્યું. અને મિત્રો આને કહેવાય ચોરનો બાપ ઘંટી ચોર. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.